ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ અને આંતરિક કલહ હવે દિવસે ને દિવસે ઉકળી રહ્યો છે અને વધુ એક ભારતીય જનતા પાર્ટી છે તેમના વિરુદ્ધમાં એક નાનામો પત્ર વાયરલ થયો છે, જેમાં તેઓ સરકારી અધિકારીઓ, નાના કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે અને નગરપાલિકામાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર તેમનો મળતિયો આચરી રહ્યો છે તેવા આરોપો આ નાનામા પત્રમાં લગાવવામાં આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સતત શાસન કરી રહી છે અને દરેક કાર્યકર અને દરેક નેતાની ઈચ્છા હોય કે જે પોતે સરકારનો એક હિસ્સો બને અને તે પોતે કોઈક હોદ્દો મેળવે। સ્વાભાવિક છે કે ખૂબ મોટા કાર્યકર્તાઓની આ પાર્ટી છે એટલે તેમાં ગ્રુપિઝમ પણ હોય અને આંતરિક કલહ પણ હોય, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ગ્રુપિઝમ અને આંતરિક કલહ છે તે સપાટી પર સામે આવી રહ્યો છે, કેમ કે અમરેલીમાં જે પ્રકારે નાનામા પત્રના કારણે ભાજપ અને સરકાર છે તેની ઇજ્જત છે તેની ધૂળધાણી થઈ હતી અને તેઓ જ હવે વધુ એક પત્ર જે ધોરાજી ઉપલેટા રાજકોટના ધારાસભ્ય છે ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા તેમના વિરુદ્ધમાં વાયરલ થયો છે, જેમાં આ ધારાસભ્ય પોતે નાના કોન્ટ્રાક્ટરો પાસેથી 2 થી 3 હજાર રૂપિયા ઉઘરાવે છે, સરકારી અધિકારીઓ પાસેથી પણ પૈસા ઉઘરાવે છે અને તેમનો મળતિયો આ નગરપાલિકા છે તેમાં વ્યાભિચાર પણ આચરે છે અને તે પોતે ભ્રષ્ટાચાર પણ કરે છે। ડૉક્ટર મહેન્દ્ર પાડલિયાના વિરુદ્ધમાં જે પ્રકારે પત્ર વાયરલ થયો છે ત્યારબાદ તેમણે આ મામલે સ્પષ્ટતા કરી છે। મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય, વારંવાર તમારા નામનો જે લેટર છે તે બહાર પડે છે ભ્રષ્ટાચારમાં, શું કહેશો આ બાબતે? અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બહારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતની ઈર્ષાથી પીડાતા હિતશત્રુનું આ કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે, મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે। નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવે છે। તો સાહેબ, ઘણા બધા એવા મુદ્દા લખેલા છે, તમારી આક્ષેપ કરવામાં આવ્યા છે, વારંવાર તમારું જ કેમ લેટર વાયરલ થાય છે? ના, અમારા બીજા પદાધિકારીઓ માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે મેં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે। ભાજપના ધોરાજી ઉપલેટાના આ ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા, જે પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પણ રહી ચૂક્યા છે, તેમણે કહ્યું છે કે પાર્ટીમાં કે પાર્ટીના બહાર ઈર્ષા, અદેખાઈના કારણે તેમના વિરુદ્ધમાં આ નાનામો પત્ર વાયરલ થયો છે અને જે સમયે નગરપાલિકાની થોડાક સમય પહેલાં ચૂંટણી યોજાઈ હતી તે સમયે પણ તેમના વિરુદ્ધમાં આવો નાનામો પત્ર વાયરલ થયો હતો અને આ મામલે તે જિલ્લાના પોલીસ વડા છે તેમને રજૂઆત પહેલે પણ કરી છે અને હવે પણ રજૂઆત કરવાના છે અને કોણ આ વ્યક્તિ છે તેની પોલીસ તપાસ કરે તે મામલે પણ તે પોલીસ વડાને જાણ કરવાના છે। પરંતુ કેટલાક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ જ આ પત્ર લખી રહ્યો છે? આ પત્રમાં જે પ્રકારે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપની કોઈ તપાસ થશે કે નહીં થાય અને રાજકીય રીતે શું મહેન્દ્ર પાડલિયા છે તેને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે? આ દરેક પ્રશ્નોના જવાબ જ્યારે તપાસ થશે ત્યારે જ સામે આવશે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ